નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટેટ 2 મેરિટ છે એ આટલું રહેશે તો ચાન્સ મળશે કે નહીં? મિત્રો ધોરણ 6 થી 8 માં કુલ જગ્યાઓ કેટલી આવવાની છે, વિષય વાઇઝ ભાષાઓમાં કેટલી જગ્યાઓ છે, પ્રોપર મિત્રો માહિતી આપવાનો છું. વિડીયો અંત સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. મિત્રો મેરિટ નીચું જવાનું કારણ પણ છે એ તમને બતાવવાનો છું. અને મારે આટલા માર્ક્સ છે તો શું હું કાયમી શિક્ષક બની શકીશ? મિત્રો પ્રોપર વાત કરવાનો છું. વિડીયો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો, કેમ કે ટાટ 2 રિગાર્ડિંગ અપડેટ છે આપણી ચેનલના તરફ સૌથી પહેલાં જોવા મળી જાય છે. મિત્રો અગાઉનો અપડેટ નથી જોઈ, જેમાં યુવરાજસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે કાયમી ભરતી રિલેટિવમાં. તો એ રિલેટિવમાં તમને જો એ અપડેટ નથી જોઈ, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે અથવા આપણી ચેનલની વિઝિટ કરી શકો છો. તો મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ છે, તમને માહિતી છે એ વિગતવાર આપવાનો છું. તમે જોઈ રહ્યા છો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ આપણે જે પ્રોપર માહિતી લઈને આવે છે ઓફિશિયલ, અને કારણ નીચું જવાનું છે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. એટલે મિત્રો વિડીયો તમારા જરૂરથી શેર કરજો, તમારા ગ્રુપ સર્કલમાં જરૂર શેર કરજો. તો વધારે વાર ન કરતાં આપણે માહિતી મેળવીએ કે શું માહિતી છે. તો મિત્રો ધોરણ 6 થી 8માં કુલ 2024માં 7000થી વધુ જગ્યાઓ આવી શકે છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. મિત્રો અહીંયા લખવાનું એ કારણ એ છે કે કોપી આપણી જે વિડીયોની કોપી થાય છે, જેના કારણથી આપણે આ લખવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ખાસ નોંધ લેવી. જાહેરાતની સંભવિત તારીખની વાત કરીએ મિત્રો, 1/11/2024 સુધીમાં તમારી એક જે ટેટ 2ની ભરતી છે આવી શકે છે. હવે વાત કરીએ મિત્રો કે મેરિટ કેટલા અંશે થોડું રહી શકે છે, કયા સબ્જેક્ટમાં, કયા વિષયમાં, ભાષામાં કેટલું રહી શકે છે, એના ઉપર પ્રોપર વાત કરીએ. તો વિડીયો મિત્રો તમને પસંદ આવે તો એક લાઇક કરજો. ઇન્ફોર્મેશન તમને સારી લાગે, માહિતી તમને જો ક્વોલિટી સારી હોય તો જરૂરથી વિડીયો શેર કરજો. મિત્રો વિષયની વાત કરીએ, સંભવિત જગ્યાઓ તમે અહીંયા જોવા મળી રહ્યું છે. સંભવિત જગ્યાઓ કેટલી છે? સંભવિત જગ્યાઓની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની મિત્રો વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો મિત્રો અહીંયા 2300 થી 2600 જેવી જગ્યાઓ તમારી ગણિત વિજ્ઞાનમાં આવી શકે છે. પછી વાત કરીએ મિત્રો ભાષામાં, તો ભાષામાં કેટલી? તો ભાષામાં 2500 થી મિત્રો 2700 જેટલી તમારી ભરતી છે એ ભાષામાં આવી શકે છે. સામાજિક વિજ્ઞાનમાં મિત્રો 2200 જેવી. તો કુલ આંકડો અહીંયા 7000 જેવો જોવા મળી રહ્યો છે. 5000 જેવો છે મિત્રો ટેટ 1માં આવી શકે છે. તો સારી એવી વેકન્સી તમને જોવા મળી રહી છે. હાયર સેકન્ડરી અને સેકન્ડરી રિગાર્ડિંગ તમારી જે ભરતી છે એ સારી છે. મિત્રો ભરતીમાં વધારો થાય એની અપડેટ આપણે યુવરાજસિંહ જાડેજાએ આપી છે, જરૂરથી વિડીયો નિહાળજો, મૂકેલું છે. હવે ટેટ 2 પરીક્ષાની વિગત આપણે તમામ માધ્યમની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે, નાપાસ થયા છે, કુલ કેટલા છે અને પાસની ટકાવારી કેટલી છે. મિત્રો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો પાસ ઉમેદવારો 20135 જેટલા છે. નાપાસની વાત કરીએ મિત્રો 44534, કુલ મિત્રો 64669 જેટલા અહીંયા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. ટકાવારી 31 છે અહીંયા ગણિત વિજ્ઞાનમાં નીકળીને આવી રહી છે, જે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ભાષામાં, તો મિત્રો ભાષાની વાત કરીએ મિત્રો 4481 પાસ થયા છે, 1673 નાપાસ, 1051 જેટલા કુલ હતા, અને મિત્રો 4 જેટલું મેરિટ તમારું અહીંયા ટકાવારી મળી રહી છે. તો ભાષામાં મિત્રો ઓછા ઉમેદવારો પાસ થયેલા જોવા મળી રહ્યા છે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો 12834 પાસ થયેલા છે, 5543 જેટલા અહીંયા નાપાસ થયેલા છે. કુલ મિત્રો 67877 જેટલા કુલ, અને 18% જેટલું તમારું અહીંયા ટકાવારી મળી રહી છે. ટેટ 2ની વાત છે મિત્રો. તો કુલ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે આપણને આંકડો પણ જોવા મળી રહ્યો છે, 15% જેટલા ઉમેદવારો છે અહીંયા કુલ ટેટ 2માં પાસ થયેલા છે. હવે વાત કરીએ મિત્રો તમારું જે ટેટ જે 1-2ની વાત કરીએ એના પહેલાં મિત્રો એક વાત કરી લઈએ તો તમે જોઈ રહ્યા છો હાજર ઉમેદવારોની સંખ્યા 150 ગુણમાંથી 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા કેટલી છે. પછી 105 કે તેથી વધુ ઉમેદવારોની સંખ્યા કેટલી છે, અને મિત્રો 135 કે વધુ ઉમેદવારોની સંખ્યા તમને જોવા મળી રહી છે. એક ઉમેદવારો છે, અને 200 એવા ઉમેદવારો છે 259 જેવા જેઓ 120 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. તો મિત્રો અહીંયા ચોખ્ખું એમને ભરતીમાં ચાન્સ અહીંયા જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મિત્રો આટલા સુધી તમને ચાન્સ જોવા મળશે, કેમ કે વેકન્સી આપણને સારા અંશે જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ, તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. બીજી અપડેટની વાત કરીએ તો કે મિત્રો ઘણા ઉમેદવારો છે જેમની માગણી હતી કે ભાઈ ટેટ 1નું રિઝલ્ટની જે મેરિટનું આપણે વિડીયો મૂકેલો છે, તો ટેટ 2ની જે મેરિટ બનાવો, તો એ બાબતે લાગણીને ધ્યાનમાં લઈ લાગણીની તો ટેટ 2નું મેરિટ આ બાબતે આપણે 3 ભાગમાં વિડીયો બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાં મિત્રો પ્રથમ ભાગમાં સામાજિક વિજ્ઞાન અને બીજા ભાગમાં ભાષા વિશેના અંદાજિત મેરિટ વિશે વાત કરી હતી.
અગાઉ પણ આપણે તમે વિડીયો મૂકેલા છે જેમાં તમામ જે અપડેટો મૂકવામાં આવી હતી. હવે વાત કરીએ મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે આપણે ત્રીજા ભાગમાં ગણિત વિજ્ઞાનનું વિષયમાં મેરિટ વિશે વાત કરવાના છીએ. તો ગણિત વિજ્ઞાનનો પછી મિત્રો અધરવાઇઝ બીજા સબ્જેક્ટ વિશેની પણ વાત કરવાના છીએ, એટલે તમામનું આવરી લેવામાં આવશે સંપૂર્ણ એનાલિસિસ સાથે. તો વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાનમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ તો કેટલી હતી. તો મિત્રો જનરલની વાત કરીએ 1170 છે. અહીંયા તમે જોઈ રહ્યા છો જનરલમાં 1170 છે. ઓબીસીની વાત કરીએ મિત્રો, ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં તમને જોવા મળી રહ્યું છે 810 જેટલી. ઈડબ્લ્યુએસમાં મિત્રો તમને 300 જેવી જગ્યા જોવા મળી રહી છે. એસસીની વાત કરીએ 210, એસટી 420 અને પીએચમાં 90. તો આ મુજબ જગ્યાઓ મિત્રો તમારી આવી શકે છે ગણિત વિજ્ઞાનમાં 2024ની. તો મિત્રો આ વાત છે 2024ની વાત છે. 2024માં તમારી આટલી જે વેકન્સી છે એ તમને જોવા મળી શકે છે. તો હવે આપણે વાત કરીએ કે મિત્રો ગણિત વિજ્ઞાનમાં કેટલું મેરિટ 2024માં રહી શકે છે. તો એના ઉપર આપણે વાત કરીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો 2023માં ગણિત વિજ્ઞાન વિષયમાં લેવાયેલી ટેટ 2માં કુલ મિત્રો 64,669 લોકો પરીક્ષામાં બેઠા હતા, જે તમે જોઈ રહ્યા છો. એક આપણે રેશિયો તૈયાર કર્યો, જેમાંથી મિત્રો 20,135 લોકો જે પાસ થયા છે તમે જોઈ રહ્યા છો. તો એ પાસ અને નપાસ થયેલા જેની સંખ્યા 44,534 હતી. તો 31% આસપાસ લોકો પાસ થયેલા અહીંયા જોવા મળી રહ્યા છે મિત્રો 2023ની ભરતીમાં. તો હવે વાત કરીએ મિત્રો તો કે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે ગણિત વિજ્ઞાનમાં વિષયમાં મેરિટ કેટલું રહેશે એની ચર્ચા કરીએ. તો જનરલના ઉમેદવારો છો મિત્રો, તો જનરલમાં મિત્રો તમારું 67 થી 68 જેટલું તમારું કટ ઓફ રહી શકે છે. ઓબીસીના ઉમેદવારો છો મિત્રો તો તમારું 66 થી 67 જેટલું કટ ઓફ રહી શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો તો તમારું 66 થી 67 અને એસસી છો તો 64 થી 65, એસટી છો તો મિત્રો તમારું 50 થી 52 જેટલું કટ ઓફ રહી શકે છે. પીએચના ઉમેદવારો છો તો મિત્રો 58 થી 60 જેટલું કટ ઓફ રહી શકે છે. એવરેજ મિત્રો આટલું મેરિટ રહેવાની શક્યતા છે. મેરિટ નીચું રહેવાના કારણો પણ આપણે જાણવાના છીએ, કેમ કે મિત્રો વેકેન્સી આપણને સારી જોવા મળી રહી છે. તો મિત્રો હવે બીજી વાત કરીએ તો કે પાસ થયેલા ઉમેદવારોમાંથી સારા મેરિટવાળા ધોરણ 9 થી 12માં મોટા ભાગમાં લાગી જશે. તમે જોઈ રહ્યા છો કે મિત્રો એ લોકો પણ જઈ શકે છે. પાછું મિત્રો 3,000 જેટલી જગ્યાઓમાં કુલ 7,000 પર 42% જેટલી થાય છે. તો ગણિત વિજ્ઞાન માત્ર એટલે કે મેરિટ ગઈ ભરતી કરતાં 1% લઈ 2% સુધી નીચું જઈ શકે છે અને પૂરી શક્યતા તમે જોવા મળી રહી છે. તો તમે જોઈ રહ્યા છો કે જે ઉમેદવારો છે એ અગાઉ પણ 9 થી 12માં પણ લોકો જઈ શકે છે, પરંતુ 3,000 જેટલી જગ્યાઓમાં કુલ 7,000 પરના મિત્રો 42% જેટલું થાય છે. એટલે કે જે 42% આપણો રેશિયો મળ્યો છે તો એમાં ગણિત વિજ્ઞાનમાં મિત્રો તમારું મેરિટ 1-2% તમારું નીચું જઈ શકે છે. એક કારણ છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો જે ઉમેદવારો છે એમના જે આ જણાવ્યા પ્રમાણે માર્ક્સ છે અને ગણિત વિજ્ઞાનમાં એટલા છે મિત્રો, તો 100% તમારે કન્ફર્મ સમજવાનું થોડું વધઘટ થઈ શકે છે. બાકી પ્રોપર એનાલિસિસ સાથે આપણે મેરિટ લઈને આવ્યા છીએ. હવે તમારા જે માગણી અને લાગણીને ધ્યાનમાં લઈ અગાઉની અપડેટ મેરિટ સાથે આપણે જણાવશું. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. સંપૂર્ણ મિત્રો આપણે ક્વોલિટી અને સારું એવી તમને મૂકવાની કોશિશ કરી છે, સંપૂર્ણ એનાલિસિસ સાથે સમજાવવાની કોશિશ કરી છે. તો આઈ હોપ કે તમને માહિતી સારી લાગી હશે. માહિતી સારી લાગી હોય તો મિત્રો એક લાઇક કરજો, તમારા મિત્ર સર્કલમાં શેર, ટેલિગ્રામ જરૂર જોઈન કરજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.